પોરબંદરમાં આર્ય સમાજ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। ઓપરેશન સિંદૂર અંતર્ગત યોજાયેલ એક સામ દેશ કે વીર જવાનો કે નામ શીર્ષકવાળા આ કાર્યક્રમમાં પોરબંદરવાસીઓએ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા। થોડા સમય પહેલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો, જે અંતર્ગત સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે પોરબંદરમાં આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના સન્માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકો, યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક જવાબદારીઓનું મહત્વ સમજાય આવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓપરેશન સિંદૂરના ટાઇટલ અંતર્ગત કરવામાં આવ્યું હતું। જે ઉપક્રમે એક સામ દેશ કે વીર જવાનો કે નામ કાર્યક્રમમાં હજારો બાળકો અને તેમના વાલીઓ દ્વારા મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ ખાતે દેશભક્તિની ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। આ કાર્યક્રમની સફળતા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના આયોજનની પ્રશંસા સાથે પ્રોત્સાહિત કરી તમામ કાર્યકર્તા, ભાગ લેનાર તમામ બાળકો અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તૈયાર કરેલ પહેલગામની ઘટના પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિએ ઉપસ્થિત લોકોના રૂવાટા ઊભા કરી દીધા હતા। ત્યારે મહારાજા નટવરસિંહજી ગાર્ડનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો ઊભા થઈ અને દેશ કી બેટી કેસી હો, સુફિયા કુરેશી और व्योमिका सिंह जैसी होना ગગનભેદી નારા સાથે એક સાથે હજારો મોબાઈલ ટોર્ચ લાઇટ શરૂ કરી અને દેશના વીર જવાનોને નમન કરી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી। સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં વિવિધ સમર કેમ્પ અને સંસ્કાર સિંચન શિબિર અંતર્ગત પોરબંદરમાં જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના નેતૃત્વમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, આર્ય સમાજ પોરબંદર અને ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરોની મહત્વની સેવા પ્રાપ્ત થઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।